ની વાત કરીએ એન્ટિયર ફોરામાં જે મસલ્સ કઈ કઈ છે તો ટોટલ 8 મસલ યાદ રાખજો, 5 સુપરફિશિયલ, 3 ડીપ. ઓકે, 3D અને 5S. ઓકે, 5S સુપરફિશિયલ. તો મીડિયલ ઇપિકોન્ડાઇલથી 5 સુપરફિશિયલ મસલ. પહેલી મસલ જે આવી દેટ ઇઝ પ્રોનેટર ટીરીસ. આ પહેલી પ્રોનેટર ટીરીસ. બીજી એ ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ. બીજી ફ્લેક્સલ કાર્પી રેડિયાલિસ. પછી પામારિસ લોંગસ. પામારિસ લોંગસ જે આગળ જઈને બનાવે પામર એપોનેરોસિસ. પછી છે ફ્લેક્સર ડિજિટોરમ સુપરફિશિયલિસ અને પછી છે ફ્લેક્સર કાર્પી અલ્નારિસ. ઓકે, ટોટલ 5. કઈ રીતે તો આપણે જોશું અહીંયા આપણું મીડિયલ ઇપિકોન્ડાઇલે પહેલી પ્રોનેટર ટીરીસ, બરાબર. પછી કહીએ ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ. રેડિયાલિસ લઈ લઈએ. પછી એ પામારિસ લોંગસ જે આગળ જઈને બનાવે પામર એપોનેરોસિસ. ફ્લેક્સર ડિજિટોરમ સુપરફિશિયાલિસ અને ફ્લેક્સર કાર્પી અલ્નારિસ. ઓકે, આ થઈ ગઈ 5 સુપરફિશિયલ મસલ, બરાબર. હવે આના કામ એ છે પ્રોનેટર ટીરીસ તો પ્રોનેશન કરાવે. આ બધી ફ્લેક્સર મસલ્સ છે. ઓકે, પછી કાર્પી રેડિયાલિસ બધા ફંક્શન હમણાં જોઈએ, બરાબર, શું કરે. પછી 3 ડીપ મસલ. ડીપ મસલની અંદર જે સુપરફિશિયલ પછી ડીપ. તો ડીપમાં પહેલાં યાદ રાખજો, પહેલાં છે ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ. ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ એટલે ડિજિટ સુધી જાય, બરાબર. આ ડિજિટોરમ પ્રોફન્ડસ બધી ડિજિટ સુધી જાય, બરાબર. આ ડિજિટ સુધી જાય. અને ફ્લેક્સર પોલાઇસિસ લોંગસ એટલે પોલાઇસિસ એટલે અંગૂઠા સુધી જાય, બરાબર. તો ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ, ફ્લેક્સર પોલાઇસિસ લોંગસ અને પ્રોનેટર ક્વાડ્રેટસ, બરાબર. એક બેન્ડ જેવી રીતે હોય અહીંયા જ મસલ હોય, દેટ ઇઝ પ્રોનેટર ક્વાડ્રેટસ. થઈ ગયું. હવે કંઈક શું ફંક્શન છે તો અહીંયા જોઈ લઈએ કે જો આ હાથ હોય તો આ રેડિયલ અંગૂઠા સાઈડ રેડિયલ ડેવિએશન તો ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ. અલ્નાર ડેવિએશન થઈ ગયો ફ્લેક્સર કાર્પી અલ્નારિસ. સુપાઇનેશનમાં વાત કરીએ તો સુપાઇનેટર બાઇસેપ્સ બ્રેકાય. અને પ્રોનેશનની વાત કરીએ તો કઈ હતી આપણે હમણાં પ્રોનેટર ક્વાડ્રેટસ, પ્રોનેટર ટીરીસ. પ્રોનેટર ટીરીસ સુપરફિશિયલ હતી, ક્વાડ્રેટસ ડીપ હતી. પછી એક્સટેન્સરમાં બધી એક્સટેન્સર ગ્રુપ ઓફ મસલ અને ફ્લેક્સરમાં આપણે અત્યારે વાત કરીએ ફ્લેક્સર ગ્રુપ ઓફ મસલ, બરાબર. હવે નર્વ સપ્લાયનું ઇમ્પોર્ટન્ટ છે. નર્વ સપ્લાય વાત કરીએ એન્ટિરિયર ફોરામનું તો એમાં ટોટલ કેટલી મસલ કીધી મેં તમને? 5 સુપરફિશિયલ, 3 ડીપ, બરાબર. 3 ડીપ. તો એમાં એન્ટિરિયર ફોરામની 6.5 મસલ જે છે એ મીડિયન નર્વ સપ્લાય કરશે, બરાબર, મીડિયન નર્વ. અને વધી કેટલી તો 1.5 વધી તો 1.5 સપ્લાય કરશે અલ્નાર નર્વ કરશે, બરાબર. 1.5 કેમ કે એક તો ફ્લેક્સર કાર્પી અલ્નારિસ, અલ્નર સાઈડ અલ્નર નર્વ અને મીડિયન હાફ ઓફ એફડીપી એક મીડિયલ હાફ હશે એ કરશે અલ્નાર નર્વ. ઓકે, પછી હેન્ડ મસલ જઈએ તો હેન્ડમાં કઈ હોય? થીનાર અંગૂઠાવાળી થીનાર મસલ, હાઇપોથીનાર. તો થીનાર મસલ હોય બાય મીડિયન નર્વ, હાઇપોથીનાર બાય અલ્નર નર્વ. અને ટોટલ 12 બીજી મસલ હોય દેટ ઇઝ 8 ઇન્ટ્રોસિયાઈ અને 4 લંબ્રાઇકલ્સ. પામર પ્લસ ડોર્સલ ઇન્ટ્રોસિયાઈ, આનું શું કામ હમણાં જોઈએ. અને 4 લંબ્રાઇકલ્સ દેટ ઇઝ 2, બરાબર. 2-3 જે લંબ્રાઇકલ રહે લંબ્રાઇકલ 2-3 બાય મીડિયન નર્વ અને 4-5 બાય અલ્નાર નર્વ. ઓકે, આવી રીતે જોઈએ. આ અંગૂઠો છે તો જે 2-3 હશે ધીસ ઇઝ બાય મીડિયન નર્વ અને 3-4 બાય અલ્નાર નર્વ. અને ઇન્ટ્રોસિયાઈ પામર ઇન્ટ્રોસિયાઈ પણ ડોર્સલ ઇન્ટ્રોસિયાઈ. હવે ક્વેશ્ચન આનો એ જ હતો કે વિચ ઓફ ધ ફોલોઈંગ મસલ ઇઝ ડ્યુઅલ નર્વ સપ્લાય. ડ્યુઅલ નર્વ સપ્લાય કે નહીં તો આપણે વાત કરી કે ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ મીડિયન અને લેટરલ હાફ હતો દેટ ઇઝ ડિજિટોરમ પ્રોફન્ડસ. આ જવાબ હશે, બરાબર. પછી આપણે ડાયરેક્ટ સીધી વાત કરી લઈએ